વંથલીના ઝાપોદળમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે। ₹31,06,000ના ખાતરમાં કૌભાંડ કર્યું હતું। વંથલી તાલુકાના કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સહિત 2 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ઝાપોદળ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીએ કૌભાંડ કર્યું છે। પ્રમુખ મનસુખ ગંગાદાસ પાડલિયાની ધરપકડ કરવામાં આવી છે। ખાતર ખેડૂતોને વેચી તેના નાણાં મંડળીમાં જમા ન કરાવ્યા અને મંડળીના પ્રમુખ તેમજ મંત્રીએ ચેક દ્વારા નાણાંનો ઉપાડ કર્યો હતો। પોતાના અંગત હિત માટે પૈસા વાપરી બિલ મંડળીમાં રજૂ ન કર્યું હતું। આ બાબતે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ખરીદ વેચાણ સંઘના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી। વંથલી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ સતીશભાઈ ગોવિંદભાઈ ખટારિયા છે। હું હાલ વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું। હાલ જે માહિતી આપને મળ્યા મુજબ અમારી સંસ્થા દ્વારા વંથલી તાલુકાની તમામ મંડળીઓને ખાતર આપતા હોય જેમાં ઉધાર જમા બિલ થતું હોય છે। એ ઉધાર બિલમાં ઝાપોદળ સેવા સહકારી મંડળી તારીખ 31/5/2023થી અત્યાર સુધી તમામ ખાતરો અમારી પાસેથી લઈ તેના પ્રમુખ શ્રી મનસુખભાઈ ગંગદાસભાઈ પાડલિયા તથા મંત્રી શ્રી કેવલભાઈ જયસ્વાલ દ્વારા બદ ઇરાદાપૂર્વક બાકીમાં ખાતર લઈ ખેડૂતોના જે સંસ્થા છે સંઘ એના નાણાંની ઉચાપાત કરી મોટું કૌભાંડ કર્યું છે। એની સામે અમે વહીવટી તંત્રને ફરિયાદ કરી છે, જેના અનુસંધાને કાલે પોલીસ તંત્ર દ્વારા FIR નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। અમારા વહીવટ તંત્રને એટલી જ માંગ છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા આ ખેડૂતોની સંસ્થાના નાણાં તમામ રીતે પૂરા પાછા મળી જાય એવી અમારી માંગણી છે। કેટલા લાખનું કૌભાંડ હોઈ શકે, જેને કઈ રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે? એનું ટોટલ 31,06,129 રૂપિયાનું કૌભાંડ કર્યું છે। અમારે વર્ષોથી એક ચેનલ આવેલી આવે છે કે ગુજકો માસોલ જિલ્લા સંઘને ખાતર આપે, જિલ્લા સંઘ તાલુકા સંઘને આપે અને તાલુકા સંઘ તેની નીચે આવતી તાબાની મંડળીઓને ખાતર આપતી હોય, જેમાં તેનું ખાતર ખાતું હોય જેમાં ઉધાર બાકી થતું હોય છે। એના અનુસંધાને તેઓ દ્વારા બાકીમાં ખાતર મગાવી અને આજ દિન સુધી કોઈ પણ નાણાં ભર્યા નહોતા। ત્યારબાદ અમે એને ઘણી વખત મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી તો તેના દ્વારા અમારી પાસે 6 મહિનાનો સમય માગવામાં આવ્યો હતો। એ સમય પણ અમે એને આપ્યો હતો તો પણ તેઓ દ્વારા પૈસા ન ભરી આ એક કૌભાંડ કર્યું છે અને અમારી સંસ્થામાંથી નાણાંની ઉચાપાત કરી છે। તે સંદર્ભે અમારા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને વહીવટી તંત્રને અમારી એટલી જ માંગણી છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા કરી અને અમારા નાણાં ખેડૂતોના નાણાં છે, આ સંસ્થા ખેડૂતોની છે, જે નાણાં તરત પાછા અમને મળી જાય એવી અમારી માંગણી છે।